કહું છું સાંભળો છો? દાંતરડા કકરાઈ આવો એટલે કાલથી ઘઉં વાઢવાનું ચાલુ થાય. દાંતરડા કકરાવીને શું કરીશ? ગામમાં એક પણ મજૂર મળતો નહીં, તો પછી તમાર તો કાયમની આ રામાયણ રહી ભાઈ સાહેબ. એક મજૂર હું આપું. આવો આવો સુરેશભાઈ, આવો. રામ 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 રામ. રામ 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 રામ, કરશનભાઈ, રામ રામ રામ. ભાઈ 2.5 વીઘાનું ખેતર છે, એક મજૂરથી કઈ ન વળે. ભાઈ આ એક મજૂર છે ને એની પાસે 65 ઘોડાઓ જેટલી તાકાત છે. હે? અને ઉપરથી તમારી પાસે ચા પોણી કે બીડી માચીસ આવું કોઈ નહીં માગે. તો પછી ભાઈ આ તમારો મજૂર મોણસ છે કે બાબરો ભૂત? કરશનભાઈ હું એવા મશીનની વાત કરું છું જે તમારા ઘઉં લણીને સાફ કરી આપશે. હમ? તમાર તો સીધા કોથળા જ ભરવાના. તો ભાઈ આ મશીન તમે હેડો મારી જોડે, હું તમને બતાવું ને બધું સમજાવું. મૂકો દાંતડું. અરે તમે હેડો તો શું હેડો. આવો કરશનભાઈ જુઓ, આ છે 65 હોર્સ પાવરનું શક્તિશાળી એન્જિન ધરાવતું કમ્બાઈન હાર્વેસ્ટર. કમ્બાઈન્ડ હાર્વેસ્ટર એટલે? ભાઈ કમ્બાઈન હાર્વેસ્ટર એટલે આ મશીન ઘઉં અને ચોખા બંનેમ ચાલે. વાહ ભાઈ વાહ. મને એમ કે આ મશીન તો બહુ મોટું હશે, પણ આ તો બહુ નાનું છે. આ પણ આ મશીનની ખાસિયત છે. આ મશીન બહુ મોટું નથી એટલે સાંકડા રસ્તામાં પણ જઈ શકે છે. અલ્યા, સુરેશભાઈ આમાં પૈડો ચો છે? ઓમો પૈડા જ ન હોય. તો આ હેડે કેવી રીતે? કરશનભાઈ આ ચેઇન માઉન્ટેડ છે. આ જે દેખાય છે ને પહોળા પટ્ટા જેવું, આ ઈના ઉપર ચાલે. લે આ તો હારું, આમાં કોઈ દિવસ પંચર પડે જ નહીં. હાસ તો. અને બીજું શું, ચેઇન માઉન્ટેડ છે ને એટલે ઢાળ ઢોળાવ વાળા અને ઉબડ ખાબડ રસ્તે પણ જઈ શકે. વાહ ભાઈ વાહ. અને બીજું શું છે, આનું સ્ટેરિંગ છે ને તે હાઇડ્રોલિક છે એટલે ચલાવવામાં આસાન અને એકદમ આરામદાયક છે. હવે જુઓ કરશનભાઈ, અહીં આવો. આ જુઓ, આ છે દાંતરડું. આ દાંતરડું સરળતાથી ફરી શકે છે. અને આ હાર્વેસ્ટરની વધુ એક ખાસિયત, આ દાંતા વડે આપણે જરૂરિયાત મુજબ પાકને લણી શકીએ છીએ. શું વાત કરો છો? આ તો ગજબનું છે. બીજી એક મહત્વની વાત, આ મશીન 1 સેકન્ડમાં 2 કિલો ઘઉં કે ચોખા લણી શકે છે. તેને સાફ કરીને તૈયાર કરી શકે છે. કેવું પડે હો ભાઈ. આને કહેવાય નાનો તોય રહીનો દાણો. હવે તમે મને કહો, તમે પોતે ઘઉં કેટલા ચાળણે ચાળો છો? 1 ચારણે. આ મશીન 2 ચાળણે ચાળે છે. શું